નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાર્ટ 3 પ્રકરણ 12 થી આગળના પ્રકરણ આપણે જોઈશું. આગળ પાર્ટ 1 અને પાર્ટ 2 જેનો વિડીયો જોવા માંગતા હોવ તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. પ્રકરણ 12 જેનું નામ છે ખનિજ અને શક્તિના સંસાધનો, પેજ નંબર 96 જેનો પ્રથમ પ્રશ્ન, આજના સમયમાં ખનિજોને રાષ્ટ્રના આર્થિક વિકાસની શું ગણવામાં આવે છે? જવાબ કરોડરજ્જુ. 2. ખનિજો કઈ પ્રક્રિયાઓથી તૈયાર થયેલા પદાર્થો છે? જવાબ કુદરતી, કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયાઓથી. 3. ખનિજો કઈ અવસ્થામાં મળી આવે છે? જવાબ ઘન, પ્રવાહી અને વાયુ. 3. પ્રવાહી સ્વરૂપમાં ખનિજોમાં કયા મુખ્ય ખનિજોનો સમાવેશ થાય છે? જવાબ પારો અને પેટ્રોલિયમ. પ્રશ્ન 5. આગ્નેય ખડકોમાંથી કયા મુખ્ય ખનિજો મળે છે? જવાબ લોખંડ, તાંબુ, જસત અને સોનું, ચાંદી. 6. ખનિજ કોલસો અને ખનિજ તેલ કેવા પ્રકારના ખડકોમાંથી મળે છે? જવાબ પ્રસ્તર ખડકોમાંથી. 7. હીરા કેવા પ્રકારના ખડકોમાંથી મળી આવે? જવાબ રૂપાંતરિત ખડક. 8. સોનું, ચાંદી અને પ્લેટિનમ એ કેવા પ્રકારના ધાતુમય ખનિજો છે? જવાબ કિંમતી ધાતુમય ખનિજો. પ્રશ્ન નંબર 9. મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ એ કેવા પ્રકારના ખનિજો છે? જવાબ હલકી ધાતુમય ખનિજ. 10. અધાતુમય ખનિજોમાં કયા પથ્થરોનો સમાવેશ થાય જેનો ઉપયોગ બાંધકામમાં થાય છે? જવાબ ચૂનાના ખડકો. 11. શક્તિના સંસાધનો તરીકે વપરાતું કયું ખનિજ અધાતુમય ખનિજનું ઉદાહરણ છે? જવાબ સલ્ફર. 12. યુરેનિયમ અને થોરિયમ એ કેવા પ્રકારના ખનિજો છે? જવાબ સંચારણ શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. ત્યારબાદ પેજ નંબર 97 જેનો પ્રથમ પ્રશ્ન છે, આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન કયું ખનિજ ગણાય છે? જવાબ લોખંડ. બીજો પ્રશ્ન, લોખંડની કાચી ધાતુમાંથી કાર્બન તત્વ દૂર કરતા કયા પ્રકારનું લોખંડ મળે છે? જવાબ ઘડતરનું લોખંડ. 3. ભારતમાં લોખંડની કાચા ધાતુના કેટલા પ્રકાર જોવા મળે છે? જવાબ 4. ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી પ્રાપ્ત થાય? જવાબ કર્ણાટક. પ્રશ્ન 5. લોખંડ પોલાદ ઉદ્યોગ માટે કઈ ધાતુ સૌથી મહત્વની ગણાય છે? જવાબ મેંગેનીઝ. 6. બ્લીચિંગ પાવડર અને કીટનાશક બનાવવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? જવાબ મેંગેનીઝ. 7. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હતો? જવાબ તાંબુ. 8. તાંબામાં કલાઈ ઉમેરવાથી કઈ મિશ્ર ધાતુ બને છે? જવાબ કાંસુ. પ્રશ્ન નંબર 9. તાંબામાં જસત ઉમેરવાથી કઈ મિશ્ર ધાતુ બને છે? જવાબ પિત્તળ. 10. કયું ખનિજ વિદ્યુતનું સુવાહક હોવાથી વીજળીના સાધનોમાં વધુ વપરાય છે? જવાબ તાંબુ. 11. બોક્સાઇટ એ કઈ ધાતુની કાચી ધાતુ છે? જવાબ એલ્યુમિનિયમ. 12. બોક્સાઇટ સૌપ્રથમ 1821માં કયા દેશમાંથી મળી આવ્યું હતું? જવાબ ફ્રાન્સ, લેસબાક્સ પાસેથી. પેજ નંબર 98 જેનો પ્રથમ પ્રશ્ન છે, એક વિશ્વમાં કયા ખનિજના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે? જવાબ અબરખ. 2. અબરખ અગ્નિરોધક અને વિદ્યુતનું અવાહક હોવાથી તેનો ઉપયોગ મુખ્યત્વે શામાં થાય છે? જવાબ વિદ્યુતના સાધનો જેમ કે મોટર, રેડિયો, ટેલિફોન વગેરે. 3. ભારતમાં કયા પ્રકારના અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે? જવાબ મસ્કોવાઇટ. 4. સીસાની ધાતુને શું કહેવામાં આવે છે? જવાબ ગેલેના. પ્રશ્ન નંબર 5. કઈ ધાતુ મુલાયમ અને વજનમાં ભારે હોય છે? જવાબ સીસુ. 6. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા પ્રમાણમાં કયા ઉદ્યોગોમાં થાય છે? જવાબ સિમેન્ટ. 7. ગુજરાતના કયા જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાં 97% ચૂનાનું તત્વ હોય છે? જવાબ જામનગર. 8. દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યોમાં કયા મુખ્ય રાજ્યોનો સમાવેશ થાય? જવાબ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત. 9. રાષ્ટ્રના ઉદ્યોગ અને અર્થતંત્રને ધબકતું રાખવા માટે કયા ખનિજો મહત્વનું સ્થાન ધરાવે છે? જવાબ સંચાલન શક્તિના ખનિજો. 10. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુઓ કેવા પ્રકારના શક્તિ સંસાધનો છે? જવાબ પરંપરાગત. 11. સૌર ઉર્જા, પવન ઉર્જા અને બાયોગેસ એ કેવા પ્રકારના શક્તિ સંસાધનો છે? જવાબ બિનપરંપરાગત. 12. માનવી પ્રાચીન કાળથી શક્તિ સંસાધન તરીકે શાનો ઉપયોગ કરતો આવ્યો? જવાબ કોલસો. પેજ નંબર 99 જેનો પ્રથમ પ્રશ્ન, કોલસાનું રૂપાંતરણ કયા સમયગાળા દરમિયાન થયું હોવાનું મનાય છે? જવાબ કાર્બોનિફેરસ સમયગાળામાં. 2. કોલસાના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? જવાબ 4. 3. ગુજરાતમાં કયા પ્રકારનો કોલસો સૌથી વધુ મળે? જવાબ લિગ્નાઇટ કોલસો. 4. ભારતની કઈ સંસ્થા કોલસાના ઉત્પાદન અને વિતરણનું કાર્ય સંભાળે છે? પેજ મુજબના સંદર્ભમાં. જવાબ છે કોલ ઇન્ડિયા લિમિટેડ. પેજ પરના મુખ્ય રાજ્યોના સંદર્ભમાં કોલસાના ભંડારો જવાબ આપેલો છે. પ્રશ્ન નંબર 5. ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો કયા રાજ્યમાં ખોદવામાં આવ્યો? જવાબ અસમના માકુમ ખાતે. 6. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ કયા સ્થળેથી પ્રાપ્ત થયું હતું? જવાબ લુણેજ, આણંદ જિલ્લો. 7. ભારતનું અને વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલું છે? જવાબ જામનગર, ગુજરાત. 8. ખનિજ તેલના ભંડારોને ભારતમાં કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે? જવાબ 5 વિભાગ. પ્રશ્ન નંબર 9. કયો વાયુ પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત ગણાય છે? જવાબ કુદરતી વાયુ. 10. ગુજરાતમાં કુદરતી વાયુના ભંડાર ધરાવતું સૌથી જાણીતું ક્ષેત્ર કયું છે? જવાબ અંકલેશ્વર અને ગાંધાર. 11. પવન ઉર્જા, સૌર ઉર્જા અને બાયોગેસ એ કેવા પ્રકારના ઉર્જા સ્ત્રોત છે? જવાબ બિનપરંપરાગત. 12. કોલસામાંથી કઈ આડ પેદાશો મળે છે? જવાબ ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ અને બેન્ઝોલ. ત્યારબાદ પેજ નંબર 100 જેનો પ્રથમ પ્રશ્ન છે,
ભારતમાં કમિશન ફોર ઓડિશનલ સોર્સિસ ઓફ એનર્જી CASEની રચના ક્યારે કરવામાં આવી? જવાબ ઈસવીસન 1981માં. 2 ગુજરાતમાં ઉર્જા વિકાસ માટે કઈ સંસ્થા કાર્યરત છે? જવાબ ગેડા, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. 3 સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો કેવો સ્ત્રોત ગણાય? જવાબ મુખ્ય સ્ત્રોત. 4 ગુજરાતમાં સૌર ઉર્જા દ્વારા ખારા પાણીનું ડિસિલેશન મીઠા પાણી બનાવવા કરવાનો પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો? જવાબ માધવપુર, ભુજ પાસે. નંબર 5, ભારત વિશ્વમાં પવન ઉર્જા મેળવતો કેટલામો દેશ બની ગયો છે? જવાબ 5મો. 6 ગુજરાતના કયા જિલ્લામાં સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે? જવાબ જામનગર, લાંબા ગામે અને કચ્છ, માંડવી. 7 બાયોગેસ મેળવ્યા પછી જે અવશેષ વધે છે તેમાંથી કેવું ખાતર પ્રાપ્ત થાય? જવાબ કિંમતી, વિષાણુ વગરનું. 8 બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ભારતભરમાં કયું સ્થાન ધરાવે છે? જવાબ પ્રથમ. પ્રશ્ન નંબર 9, બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય ભારતભરમાં કયો ક્રમ છે? જવાબ દ્વિતીય. 10 ગુજરાતમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો? જવાબ મેથાણ, સિદ્ધપુર ખાતે. 11 ભૂગર્ભમાંથી નીકળતી વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવાય તેને શું કહેવાય? જવાબ ભૂતાપીય ઉર્જા. 12 ગુજરાતમાં ગરમ પાણીના ઝરા કયા સ્થળોએ આવેલા છે? જવાબ લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ. પેજ નંબર 101, જેનો પ્રથમ પ્રશ્ન છે, સમુદ્રમાં ભરતી ઓટની પ્રક્રિયા કોના ગુરુત્વાકર્ષણને કારણે થાય છે? જવાબ સૂર્ય અને ચંદ્રના. 2 વિશ્વમાં સૌપ્રથમ કયા દેશો ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી? જવાબ ફ્રાન્સ. 3 ગુજરાતમાં કયા 2 અખતમાંથી ભરતી શક્તિ મેળવવાની યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે? જવાબ કચ્છ અને ખંભાતના. 4 ખનિજોના કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ કરવો એટલે શું? જવાબ ખનિજ સંરક્ષણ. પ્રશ્ન નંબર 5, ખનિજ સંરક્ષણ માટે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ? જવાબ બિનપરંપરાગત, જેમ કે સૌર, પવન, બાયોગેસ વગેરે. 6 ખનિજ સંરક્ષણના ઉપાય તરીકે લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ નકામા ભંગારને શું કરવું જોઈએ? જવાબ પુનઃચક્ર. 7 પેટ્રોલને બદલે શાનો વપરાશ વધારવો જોઈએ? જવાબ CNG. 8 પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી એટલે કેવો વિકાસ? જવાબ છે પોષણક્ષમ, ટકાઉ વિકાસ. ત્યારબાદ પ્રકરણ 13, જેનું નામ છે ઉત્પાદનના ઉદ્યોગો. પેજ નંબર 103, જેનો પ્રથમ પ્રશ્ન છે, મનુષ્ય દ્વારા કુદરતી સંસાધનોનો રૂપ બદલીને ઉપયોગમાં લાવવાની પ્રક્રિયાને શું કહેવાય? જવાબ ઉદ્યોગ. 2 પ્રાચીન સમયમાં ભારત કયા કાપડના ઉદ્યોગમાં ખૂબ જ જાણીતું હતું? જવાબ સુતરાઉ કાપડ, મલમલનું કાપડ. 3 ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો કેટલો ટકા છે? જવાબ 29%. 4 ભારતમાં સૌપ્રથમ લોહ ગાળવાનો ઉદ્યોગ ક્યારે સ્થાપવામાં આવ્યો? જવાબ 1853માં. પ્રશ્ન નંબર 5, ભારતમાં સુતરાઉ કાપડની પ્રથમ સફળ મિલ ક્યારે સ્થાપાઈ? જવાબ 1854. 6 કલકત્તા નજીક રીસરામાં કયા ઉદ્યોગોનું કારખાનું સ્થાપાયું હતું? જવાબ 96. 7 જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ? જવાબ 1907માં. 8 જે ઉદ્યોગો કોઈ વ્યક્તિના માલિકીપણા હેઠળ હોય તેને કેવા ઉદ્યોગો કહેવાય? જવાબ નાના પાયાના ઉદ્યોગો કહેવાય છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, શ્રમિકોની સંખ્યા અને વધુ રોજગારીના આધારે ઉદ્યોગોને કયા 2 વિભાગમાં વહેંચી શકાય? જવાબ છે નાના અને મોટા પાયાના ઉદ્યોગ. 10 ખાંડ અને કાગળ ઉદ્યોગ એ કેવા પ્રકારના ઉદ્યોગો છે? જવાબ કૃષિ આધારિત. 11 ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં કયા ઉદ્યોગોનું પ્રમુખ સ્થાન છે? જવાબ સુતરાઉ કાપડ. 12 સુતરાઉ કાપડ ઉદ્યોગ ભારતમાં અંદાજે કેટલા લોકોને રોજગારી આપે? જવાબ 3.5 કરોડ. પેજ નંબર 104, જેનો પ્રથમ પ્રશ્ન, ભારતનો કયો ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે? જવાબ કાપડ ઉદ્યોગ. 2 સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ દ્વિતીય. 3 ભારતમાં સુતરાઉ કાપડની પ્રથમ મિલ કયા શહેરમાં સ્થપાઈ હતી? જવાબ મુંબઈ. 4 મહારાષ્ટ્રનું કયું શહેર સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય છે? જવાબ મુંબઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ગુજરાતના કયા શહેરને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે? જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 6, શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ પ્રથમ. 7 શણની નિકાસમાં ભારત વિશ્વમાં કયા દેશે પછી બીજા ક્રમે આવે છે? જવાબ બાંગ્લાદેશ. 8 શણની મોટાભાગની મિલો કઈ નદીના કિનારે આવેલી છે? જવાબ હુગલી નદીના કિનારે. પ્રશ્ન નંબર 9, રેશમ ઉત્પાદનમાં ચીન પછી વિશ્વમાં દ્વિતીય ક્રમ ધરાવતો દેશ કયો છે? જવાબ ભારત. 10 ભારતમાં કયા 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? જવાબ સેતુર, ઈરી, ટસર અને મુગા. ત્યારબાદ પેજ નંબર 105, જેમાં નકશો આપેલો છે. નકશાનો ખાસ અભ્યાસ કરી લેવો, એકાદ કેન્દ્ર પૂછાઈ શકે છે. ત્યારબાદ પેજ નંબર 106, જેનો પ્રથમ પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે ઊની કાપડની મિલો કયા રાજ્યમાં આવેલી છે? જવાબ પંજાબ. 2 ગુજરાતમાં ઊની વસ્ત્રોના મુખ્ય કેન્દ્રો ક્યાં છે? જવાબ અમદાવાદ અને જામનગર. 3 કયા કાપડને કરચલી પડતી નથી અને તે મજબૂત તથા ટકાઉ હોય છે? જવાબ કૃત્રિમ કાપડ. 4 ખેતી પર આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી બીજું સ્થાન કયા ઉદ્યોગનું છે? જવાબ ખાંડ ઉદ્યોગનું. પ્રશ્ન નંબર 5,
શેરડી વઢાયા પછી કેટલા સમયમાં તેનું પિલાન કરવું જરૂરી છે? જવાબ 24 કલાકના સમયગાળામાં. 6. ખાંડના કારખાના ક્યાં સ્થાપવામાં આવે છે? જવાબ શેરડી ઉત્પાદન ક્ષેત્રોની નજીક. 7. કાગળ બનાવવા માટે કયા પોચા લાકડાનો ઉપયોગ થાય છે? જવાબ દેવદાર અને પાઇન અથવા વાંસ તથા ઘાસ. 8. જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય તેને કેવા ઉદ્યોગો કહેવાય છે? જવાબ ખનિજ આધારિત ઉદ્યોગો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. કયા ઉદ્યોગને આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન ગણવામાં આવે છે? જવાબ લોખંડ અને પોલાદ ઉદ્યોગને. 10. લોખંડ અને પોલાદ ઉદ્યોગને બીજા કયા નામે પણ ઓળખી શકાય? જવાબ ચાવીરૂપ ઉદ્યોગ. 11. 1907માં ઝારખંડના કયા શહેરમાં લોખંડ પોલાદના કારખાનાની સ્થાપના થઈ? જવાબ જમશેદપુર. 12. લોખંડ બનાવવા માટેની પ્રક્રિયા ભારતમાં કેવી છે? જવાબ અતિ પ્રાચીન. પેજ નંબર 107 જેમાં પણ નકશો આપેલો છે, ખાસ જોઈ લેવું. પ્રશ્ન નંબર 1. ગુજરાતમાં કઈ જગ્યાએ મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે? જવાબ હજીરા સુરત પાસે. 2. ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ કઈ સંસ્થા કરે છે? જવાબ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સેલ. 3. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ 5મું. પેજ નંબર 108 જેનો પ્રથમ પ્રશ્ન, લોખંડ પોલાદ પછી બીજો મહત્વનો ધાતુ ઉદ્યોગ કયો છે? જવાબ એલ્યુમિનિયમ ગાળણ. પ્રશ્ન નંબર 2. એલ્યુમિનિયમ કઈ કાચી ધાતુમાંથી મેળવવામાં આવે છે? જવાબ બોક્સાઇટ. 3. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગના એકમ ક્યાં સ્થાપવામાં આવ્યો? જવાબ ઘાટશિલા. 4. કયા ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે? જવાબ રસાયણ ઉદ્યોગ. 5. દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં ક્યાં સ્થપાયું? જવાબ રાણીપેટ, તમિલનાડુ. 6. ગુજરાતમાં રાસાયણિક ખાતરના કારખાના કયા સ્થળોએ આવેલા છે? જવાબ કલોલ અને કંડલા. ભરૂચ, વડોદરા પણ છે. 7. કયા ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવાય છે? જવાબ પ્લાસ્ટિક ઉદ્યોગ. 8. સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? જવાબ બીજો ક્રમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. વિશ્વના આશરે કેટલા ટકા સિમેન્ટનું ઉત્પાદન ભારત કરે છે? જવાબ 6%. 10. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં મુખ્ય શું છે? જવાબ પેટ્રોકેમિકલ્સ. 11. અકાર્બનિક રસાયણોમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે? જવાબ ગંધક, તેજાનો, નાઇટ્રિક એસિડ, સોડા એસ વગેરે. 12. ભારતમાં તાંબાની જરૂરિયાત પૂરી કરવા માટે શું કરવું પડે? જવાબ આયાત. પેજ નંબર 109 જેનો પ્રથમ પ્રશ્ન. 1. રેલવે એન્જિનના મુખ્ય 3 પ્રકારો કયા છે? જવાબ વરાળ, ડીઝલ અને વિદ્યુત. 2. પશ્ચિમ બંગાળના મિહિજામમાં કયું રેલવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે? જવાબ ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ. 3. ડીઝલ લોકોમોટિવ એન્જિનનું ઉત્પાદન ક્યાં થાય છે? જવાબ વારાણસી. 4. રેલવેના મુસાફરો માટેના ડબ્બા એટલે કે કોચ ક્યાં બને છે? જવાબ પેરામ્બુર, કપૂરથલા, બેંગલારુ અને કોલકાતા પણ બને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. સડક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ 5મું. 6. ભારતમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય કેટલા કેન્દ્રો છે? જવાબ 5. 7. મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ કયા શહેરોમાં થાય છે? જવાબ કોચી અને વિશાખાપટ્ટનમ. 8. ભારતમાં કયા પ્રકારના જહાજ બાંધકામનો હજી સુધી પ્રારંભ થયો નથી? જવાબ યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ. પ્રશ્ન નંબર 9. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BELનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ બેંગલારુ. 10. રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ભારતમાં ક્યારથી થઈ? જવાબ 1905. 11. BEL કઈ સંસ્થા સાથે સહયોગ કરી ઇલેક્ટ્રિક ઉપકરણોનું નિર્માણ કરે? જવાબ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો. 12. સૈન્યની જરૂરિયાતો માટે હવાઈ જહાજના એકમો ક્યાં સ્થાપવામાં આવ્યા છે? જવાબ બેંગલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌ પણ. ત્યારબાદ પેજ નંબર 110 જેનો પ્રથમ પ્રશ્ન, ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? જવાબ બેંગલારુ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 2. બેંગલારુને બીજા કયા નામે ઓળખવામાં આવે? જવાબ સિલિકોન વેલી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 3. પર્યાવરણની ગુણવત્તામાં થતા ઘટાડાને શું કહેવામાં આવે? જવાબ પર્યાવરણીય અતિક્રમણ. 4. ઉદ્યોગો થકી મુખ્યત્વે કેટલા પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે? જવાબ 4. હવા, જળ, ભૂમિ અને ધ્વનિ પ્રદૂષણ. પ્રશ્ન નંબર 5. હવા પ્રદૂષણ માટે કયા વાયુઓ અતિ નુકસાનકારક છે? જવાબ કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. 6. કયા પ્રદૂષણને કારણે મનુષ્ય માનસિક તાણ અનુભવે છે? જવાબ ધ્વનિ પ્રદૂષણ. 7. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને રોકવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? જવાબ ફિલ્ટર, સ્ક્રબર, પ્રેસિપિટેટર્સ. 8. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં શું કરવું જોઈએ? જવાબ એને શુદ્ધિકરણ એટલે કે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. ત્યારબાદ આગળનું પ્રકરણ 14 જેનું નામ છે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. પેજ નંબર 112 જેનો પ્રથમ પ્રશ્ન, એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને શું કહેવાય? જવાબ પરિવહન. 2. વ્યાપાર પ્રવૃત્તિ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? જવાબ ત્રીજી. 3. હિમાલયના દુર્ગમ સ્થળોએ માલ સામાનની હેરફેર માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય? જવાબ યાક. 4. પર્વતારોહક સામાન ઉંચકવા માટે કયા લોકોની મદદ લે છે? જવાબ ભોટિયા લોકોની. પ્રશ્ન નંબર 5. રણ પ્રદેશમાં કયું પ્રાણી શ્રેષ્ઠ બોજવાહક છે? જવાબ ઊંટ. 6. પ્રાચીન ભારતમાં કયા સમ્રાટોના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાયેલી હતી? જવાબ સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય.
7 યુએસએ અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશની છે? જવાબ ભારત. 8 દેશના કુલ પરિવહનમાં સડક માર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે? જવાબ 83%. પ્રશ્ન નંબર 9 દેશના કુલ પરિવહનમાં રેલવેનું પ્રમાણ કેટલા ટકા છે? જવાબ 9%. 10 દેશના કુલ પરિવહનમાં હવાઈ માર્ગનું પ્રમાણ કેટલા ટકા છે? જવાબ 6%. 11 દેશના કુલ પરિવહનમાં જળમાર્ગનું પ્રમાણ કેટલા ટકા રહ્યું? જવાબ 2%. 12 ભારતીય સડક માર્ગોનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવ્યું છે? જવાબ 5. ત્યારબાદ પ્રશ્ન 1 રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નિર્માણની જવાબદારી કોની છે? જવાબ કેન્દ્ર સરકારની. 2 ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો? જવાબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44. 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 કયા બે શહેરોને જોડે છે? જવાબ શ્રીનગરથી કન્યાકુમારી. 4 દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડતી યોજનાનું નામ શું છે? જવાબ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. પ્રશ્ન નંબર 5 રાજ્ય ધોરીમાર્ગોના નિર્માણ અને જાળવણીની જવાબદારી કોની છે? જવાબ રાજ્ય સરકારની. 6 જિલ્લા માર્ગોની જાળવણી કોણ કરે? જવાબ જિલ્લા પંચાયત. 7 કઈ યોજના હેઠળ ગામડાઓને પાકી સડકોથી જોડવાનું કામ મોટા પાયા પર થયું છે? જવાબ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. 8 સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના કયા વર્ષે થઈ હતી? જવાબ 1960ના વર્ષમાં આઝાદી પછી. પ્રશ્ન નંબર 9 ગુજરાતમાં એક્સપ્રેસ હાઈવેનું એક ઉદાહરણ આપો. જવાબ છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે. પ્રશ્ન નંબર 10 એક્સપ્રેસ હાઈવેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ દ્રુત ગતિ માર્ગ. પેજ નંબર 114 જેમાં નકશો છે ખાસ જોઈ લેવો. 1 દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે? જવાબ ભારતીય રેલવે. 2 રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં કેટલામું છે? જવાબ પ્રથમ. 3 રેલમાર્ગમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે? જવાબ બીજું. 4 ભારતમાં સૌ પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ હતી? જવાબ ઈસવીસન 1853ના વર્ષમાં. પ્રશ્ન નંબર 5 ભારતની પ્રથમ રેલવે કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ? જવાબ મુંબઈથી થાણા. 6 ભારતમાં રેલમાર્ગના કયા 3 પ્રકારો જોવા મળે છે? જવાબ બ્રોડગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. 7 ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ? જવાબ અમદાવાદથી ગાંધીનગર. 8 મુંબઈને તેના ઉપનગરો સાથે જોડવા માટે કઈ રેલવે ઉપયોગી સાબિત થઈ છે? જવાબ ઉપનગરીય રેલવે. પેજ નંબર 115 જેમાં પણ નકશો છે ખાસ જોઈ લેવું. 1 દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયા નામે જાણીતો છે? જવાબ વિવેક એક્સપ્રેસ. ઇમ્પોર્ટન્ટ. 2 ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? જવાબ અમદાવાદ. 3 ભારતમાં જળમાર્ગોના મુખ્ય કેટલા પ્રકારો છે? જવાબ 2. 4 રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદી પર આવેલો છે? જવાબ ગંગા, જે હલ્દિયાથી અલ્હાબાદ સુધી જાય છે. પેજ નંબર 116 જેનો પ્રથમ પ્રશ્ન ભારતનો સૌથી લાંબો આંતરિક રાષ્ટ્રીય જળમાર્ગ કયો છે? જવાબ ગંગા નદી જળમાર્ગ 1. 2 બ્રહ્મપુત્ર નદીમાં કયો રાષ્ટ્રીય જળમાર્ગ આવેલો છે? જવાબ રાષ્ટ્રીય જળમાર્ગ 2. ભારતને આશરે કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે? જવાબ 7516 કિલોમીટર. ગુજરાતને આશરે કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો? જવાબ 1600 કિલોમીટર. પ્રશ્ન નંબર 5 ગુજરાતનું કયું બંદર સૌથી મોટું ગણાય છે? જવાબ કંડલા. 6 ઓટોમેટિક લોક ગેટ ધરાવતું ભારતનું એકમાત્ર બંદર કયું છે? જવાબ ભાવનગર. 7 ભારતમાં હવાઈ સેવા માટે ટપાલ સેવા સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી? જવાબ અલ્હાબાદથી નૈની. 8 દેશમાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલું હવાઈ મથકોનું વ્યવસ્થાપન કોણ કરે? જવાબ ભારતીય વિમાન મથક સત્તા મંડળ, જેને AAI એવું પણ ટૂંકમાં કહેવાય છે. 9 હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી ભારતની મુખ્ય સંસ્થા કઈ છે? જવાબ પવનહંસ હેલિકોપ્ટર લિમિટેડ. 10 પાણી, ખનિજ તેલ અને કુદરતી વાયુના વાહન માટે કઈ વ્યવસ્થા શ્રેષ્ઠ છે? જવાબ પાઇપલાઇન. 11 પહાડી વિસ્તારોમાં માલસામાન કે મુસાફરોની હેરફેર માટે શું ઉપયોગી છે? જવાબ રજ્જુમાર્ગ. 12 ગુજરાતમાં કઈ જગ્યાએ રોપવે સેવાઓ ઉપલબ્ધ છે? જવાબ પાવાગઢ, સાપુતારા, અંબાજી અને જૂનાગઢ ગિરનાર. પેજ નંબર 117 જેનો પ્રથમ પ્રશ્ન એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહેવાય? જવાબ સંદેશાવ્યવહાર. 2 સંચાર સાધનોનો મુખ્ય કેટલા વિભાગમાં વહેંચી શકાય? જવાબ 2. 3 વ્યક્તિગત સંચાર તંત્રનું સૌથી અસરકારક સાધન કયું? જવાબ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન. 4 ભારતમાં આકાશવાણી દ્વારા કેટલી ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત થાય છે? જવાબ 23 ભાષાઓમાં. પ્રશ્ન નંબર 5 પ્રસાર ભારતી એ દેશનું કેવું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે? જવાબ સ્વાયત્ત. 6 ભારતે છોડેલો બહુહેતુક પ્રણાલી ધરાવતા સેટેલાઇટનું નામ શું છે? જવાબ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ ઇનસેટ. 7 ભારતે પોતાના પ્રક્ષેપણ વાહન તરીકે કયું વાહન વિકસાવ્યું છે? જવાબ PSLV, જેને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કહેવાય. 8 એક રાજ્યમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં મોકલવામાં આવે તેને કેવો વ્યાપાર કહેવાય? જવાબ આંતરિક વ્યાપાર.
પ્રશ્ન નંબર 9, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે થતી ચીજ વસ્તુઓની આપ-લેને શું કહેવાય? જવાબ આંતરરાષ્ટ્રીય વ્યાપાર. 10, દેશનું વ્યાપાર તુલા હકારાત્મક ક્યારે બને? જવાબ જ્યારે આયાત કરતાં નિકાસનું પ્રમાણ વધારે હોય. 11, પંજાબમાં કયો પાક વધુ ઉત્પન્ન થતો હોવાથી તે બીજા રાજ્યોમાં મોકલે છે? જવાબ ઘઉં. પ્રશ્ન નંબર 12, આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે દેશના કયા ભંડોળમાં વધારો થાય છે? જવાબ વિદેશી હુંડિયામણ. પેજ નંબર 118, જેનો પ્રથમ પ્રશ્ન, ભારતની વ્યાપાર તુલા હકારાત્મક બનાવવા સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? જવાબ મેક ઇન ઇન્ડિયા. 2, ભારતમાં કયા વર્ષથી ઉદારીકરણની પ્રક્રિયા બાદ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં બદલાવ આવ્યો છે? જવાબ 1991. 3, જ્યારે નિકાસ કરતાં આયાત વધે ત્યારે વ્યાપાર તુલા કેવી ગણાય? જવાબ નકારાત્મક. 4, ભારત કયા દેશ પાસેથી જરૂરિયાત મુજબની વસ્તુઓની આયાત કરે? જવાબ કોઈ પણ એક દેશનું નામ. જવાબ જેમ કે USA. પ્રશ્ન 5, કાચા માલની આયાત કરી તેમાંથી તૈયાર કરેલી વસ્તુઓની નિકાસ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? જવાબ પુનઃનિકાસ. 6, એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે? જવાબ બોટિયા. 7, ભારત કઈ ખનિજની મુખ્યત્વે નિકાસ કરે છે? જવાબ કાચું લોખંડ. 8, એન્જિનિયરિંગ સામાનમાં ભારત કઈ વસ્તુઓની નિકાસ કરે છે? જવાબ સાયકલ અથવા પંખા, સિલાઈ મશીન. પણ કોઈ પણ એક લખી શકાય. પ્રકરણ 15, જેનું નામ છે આર્થિક વિકાસ. પેજ નંબર 120. એક દેશની કુલ આવકને શું કહેવામાં આવે? જવાબ રાષ્ટ્રીય આવક. 2, રાષ્ટ્રીય આવકની દેશની કુલ વસ્તી વડે ભાગવાથી કઈ આવક પ્રાપ્ત થાય? જવાબ માથાદીઠ આવક. 3, આર્થિક વિકાસ એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ ગુણાત્મક. 4, આર્થિક વૃદ્ધિ એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ પરિમાણાત્મક. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, લોકોના જીવન ધોરણમાં થતો સુધારો એ શું દર્શાવે છે? જવાબ આર્થિક વિકાસ. 6, દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો એટલે શું? જવાબ આર્થિક વિકાસ. 7, વિકાસની પ્રથમ અવસ્થા એટલે શું? જવાબ આર્થિક વિકાસ. 8, ખેતી ક્ષેત્રે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં નવા બિયારણોની શોધ થવી એ શું છે? જવાબ આર્થિક વિકાસ. ત્યારબાદ 9, ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય તેને શું કહેવાય? જવાબ આર્થિક વૃદ્ધિ. 10, આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે? જવાબ આર્થિક વૃદ્ધિ. 11, વર્ષ 2011-12માં ભારતની રાષ્ટ્રીય આવક કેટલા કરોડ રૂપિયા હતી? જવાબ 87,36,039 કરોડ. 12, કઈ પ્રક્રિયામાં અનાજ, કપડાં, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓનો વપરાશ વધે છે? જવાબ આર્થિક વિકાસ. પેજ નંબર 121, જેનો પ્રથમ પ્રશ્ન, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો શું કહેવાય? જવાબ આર્થિક વૃદ્ધિ. 2, વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો શું કહેવાય? જવાબ આર્થિક વિકાસ. 3, વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ કેટલા ડોલરથી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર કહેવાય? જવાબ $735. 4, વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર સામાન્ય રીતે કેટલા ટકા કે તેથી વધુ જોવા મળે? જવાબ 2%. 5, વિકાસશીલ દેશોમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય? જવાબ ખેતી. 6, વિકાસશીલ દેશોમાં અંદાજે કેટલા ટકા લોકો રોજગારી માટે ખેતી પર નિર્ભર હોય? જવાબ 60%. 7, વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો અંદાજે કેટલા ટકા હોય? જવાબ 25%. 8, વિકાસશીલ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ કયા લોકોમાં થયેલું જોવા મળે? જવાબ ધનિક. પેજ પ્રશ્ન 9, વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના કેટલા ટકાથી વધુ હોય? જવાબ 3%. 10, વિકાસશીલ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ અંદાજે કુલ વસ્તીના કેટલા ભાગ જેટલું હોય? જવાબ 3. 11, જે અર્થતંત્રમાં એક બાજુ પછાત ખેતી અને બીજી બાજુ આધુનિક ઉદ્યોગો હોય તેને કેવું અર્થતંત્ર કહેવાય? જવાબ દ્વિમુખી. 12, વિકાસશીલ દેશોમાં શિક્ષણ, આરોગ્ય અને પરિવહન જેવા સેવાઓની કેવી જોવા મળે? જવાબ અપૂરતી એટલે કે અપર્યાપ્ત. પેજ નંબર 122, જેનો પ્રથમ પ્રશ્ન, આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહે? જવાબ આર્થિક પ્રવૃત્તિ. 2, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તેને શું કહેવાય? જવાબ બિનઆર્થિક પ્રવૃત્તિ. 3, માતા પોતાના બાળકને ઉછેરે તે કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય? જવાબ બિનઆર્થિક. 4, ભારતીય અર્થતંત્રના માળખાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? જવાબ 3. પ્રશ્ન નંબર 5, ખેતી અને તેની સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં આવે? જવાબ પ્રાથમિક ક્ષેત્ર. 6, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં થાય? જવાબ પ્રાથમિક. 7, અર્થતંત્રના કયા વિભાગને ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે? જવાબ માધ્યમિક ક્ષેત્ર. 8, ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં થાય? જવાબ માધ્યમિક. પ્રશ્ન 9, વ્યાપાર, સંદેશાવ્યવહાર અને બેન્કિંગનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય? જવાબ સેવા ક્ષેત્ર. 10, વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રોનું પ્રભુત્વ સૌથી વધુ હોય? જવાબ પ્રાથમિક. 11, જેમ જેમ આર્થિક વિકાસ થાય તેમ તેમ કયા ક્ષેત્રોનું મહત્વ ઘટતું જાય? જવાબ પ્રાથમિક. 12, કાચી ધાતુઓનું ખોદકામ એ કયા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? જવાબ પ્રાથમિક. ત્યારબાદ પેજ નંબર 123, જેનો પ્રથમ પ્રશ્ન, ઉત્પાદનના સાધનોને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? જવાબ 4. 2, અર્થશાસ્ત્રની પરિભાષામાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ અને પર્વતોને શું કહેવાય? જવાબ જમીન. 3, જમીન એ ઉત્પાદનનું કેવું સાધન? જવાબ કુદરતી. 4, ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા યંત્રો, ઓજારો અને મકાનોનો સમાવેશ શેમાં થાય? જવાબ મૂડી.
પ્રશ્ન નંબર 5, ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? જવાબ શ્રમ. 6, શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન છે? જવાબ સજીવ. 7, ઉત્પાદનના સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને શું કહેવાય? જવાબ નિયોજક. 8, જમીન મૂડી અને શ્રમને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને શું કહેવાય? જવાબ નિયોજન. પ્રશ્ન નંબર 9, માનવીની જરૂરિયાતો કેવી હોય છે? જવાબ અમર્યાદિત. 10, જરૂરિયાતો પૂરી કરવાના સાધનો કેવા હોય છે? જવાબ મર્યાદિત. 11, કઈ જરૂરિયાતો પ્રથમ સંતોષવી તે નક્કી કરવા માટે શું કરવું પડે? જવાબ અગ્રતાક્રમ પસંદગી. 12, સાધનો મર્યાદિત હોવાથી તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? જવાબ છે કરકસરપૂર્વક. પેજ નંબર 124, જેનો પ્રથમ પ્રશ્ન, ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન કેવા ઉપયોગ ધરાવે છે તેમ કહેવાય? જવાબ વૈકલ્પિક. 2, ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે? જવાબ 2. 3, બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે? જવાબ મૂડીવાદી પદ્ધતિ. 4, અમેરિકા અને જાપાન જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ કઈ પદ્ધતિથી કર્યો? જવાબ બજાર પદ્ધતિથી. પ્રશ્ન 5, બજાર પદ્ધતિમાં ઉત્પાદન અને આર્થિક નિર્ણયોના કેન્દ્રમાં શું હોય? જવાબ નફો. 6, કઈ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે? જવાબ બજાર પદ્ધતિ. 7, બજાર પદ્ધતિમાં કયું તત્વ અનોખી કામગીરી બજાવે? જવાબ સ્પર્ધા. 8, બજાર પદ્ધતિમાં સમગ્ર બજાર પર નિયંત્રણ કોણ રાખે છે? જવાબ અદૃશ્ય હાથ. પ્રશ્ન 9, બજાર પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી તેને કેવું અર્થતંત્ર કહેવાય? જવાબ મુક્ત અર્થતંત્ર. 10, બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય? જવાબ વ્યક્તિગત. 11, બજાર પદ્ધતિમાં ગ્રાહકોને શું કરવાની વિશાળ તક મળે? જવાબ પસંદગી. 12, બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોને આધારે લેવાય છે? જવાબ ભાવતંત્રને આધારે. પેજ નંબર 125, જેનો પ્રથમ પ્રશ્ન, બજાર પદ્ધતિમાં વ્યક્તિનું શું જળવાય છે? જવાબ આર્થિક સ્વાતંત્ર્ય. 2, બજાર પદ્ધતિમાં સ્પર્ધાને કારણે વસ્તુની શું શ્રેષ્ઠ બને છે? જવાબ ગુણવત્તા. 3, બજાર પદ્ધતિમાં મહત્તમ નફો મેળવવા માટે શેનું ઉત્પાદન વધુ થાય? જવાબ મોજશોખની વસ્તુઓ. 4, બજાર પદ્ધતિમાં ગ્રાહકોના અજ્ઞાનને કારણે શું થવાનો ભય રહે છે? જવાબ શોષણ. પ્રશ્ન નંબર 5, રશિયા અને ચીન જેવા દેશોએ આર્થિક વિકાસ માટે કઈ પદ્ધતિ અપનાવી છે? જવાબ સમાજવાદી પદ્ધતિ. 6, બજાર પદ્ધતિની તદ્દન વિરોધી પદ્ધતિ કઈ છે? જવાબ સમાજવાદી પદ્ધતિ. 7, સમાજવાદી પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે? જવાબ રાજ્યતંત્ર. 8, સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? જવાબ રાજ્યની. પ્રશ્ન નંબર 9, સમાજવાદી પદ્ધતિના કેન્દ્રમાં નફો નહીં પણ શું હોય છે? જવાબ સમાજનું કલ્યાણ. 10, સમાજવાદી પદ્ધતિમાં ખેતીની માલિકી કોની હોય છે? જવાબ રાજ્યની. 11 પ્રશ્ન, સમાજવાદી પદ્ધતિમાં શ્રમિકોને કામના બદલામાં શું આપવામાં આવે? જવાબ વેતન. 12, સંપત્તિ અને આવકની અસમાનતામાં વધારો એ કઈ પદ્ધતિની મર્યાદા છે? જવાબ બજાર પદ્ધતિ. પેજ નંબર 126, જેનો પ્રથમ પ્રશ્ન, કઈ પદ્ધતિમાં ગ્રાહકોનું શોષણ થતું નથી? જવાબ સમાજવાદી પદ્ધતિ. 2, સમાજવાદી પદ્ધતિમાં શેનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી? જવાબ સ્પર્ધા. 3, કઈ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી? જવાબ સમાજવાદી પદ્ધતિ. 4, સમાજવાદી પદ્ધતિમાં રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે શેનો ભય ઊભો થાય છે? જવાબ છે અમલદારશાહી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ એટલે કઈ પદ્ધતિ? જવાબ મિશ્ર અર્થતંત્ર. 6, મિશ્ર અર્થતંત્રમાં સંરક્ષણ સામગ્રીના કારખાના અને રેલવેની માલિકી કોની હોય છે? જવાબ રાજ્યની. 7, મિશ્ર અર્થતંત્રમાં ખેતી અને વ્યાપારની માલિકી કેવી હોય છે? જવાબ વ્યક્તિગત. 8, કઈ પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ મિશ્ર અર્થતંત્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ભારત અને ફ્રાન્સ જેવા દેશોમાં કઈ આર્થિક પદ્ધતિ જોવા મળે? જવાબ મિશ્ર અર્થતંત્ર. 10, મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં કોને મુખ્ય સ્થાન આપવામાં આવે? જવાબ આર્થિક આયોજન. 11, અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન અટકાવવા રાજ્ય દ્વારા શું નાખવામાં આવે? જવાબ ઊંચા કરવેરા. 12, પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર શું આપે? જવાબ સબસિડી કે કરવેરામાં રાહત આપે છે. પ્રકરણ 16, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. પેજ નંબર 128, જેનો પ્રથમ પ્રશ્ન, ભારત સરકારે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે કયો માર્ગ સ્વીકાર્યો હતો? જવાબ આયોજનનો. 2, નવી ઔદ્યોગિક નીતિમાં કયા વર્ષમાં આર્થિક સુધારા અમલમાં મૂકવામાં આવ્યા? જવાબ 1991. 3, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશ ઘટાડે તેને શું કહેવાય? જવાબ આર્થિક ઉદારીકરણ. 4, 1991ના સુધારા મુજબ કેટલા ઉદ્યોગોને જાહેર સાહસો માટે અનામત રાખવામાં આવ્યા હતા? જવાબ 18.
પ્રશ્ન નંબર 5, રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના ક્ષેત્રો કોના માટે ખુલ્લા મૂકવામાં આવ્યા? જવાબ ખાનગી ક્ષેત્ર. 6, ઉદારીકરણને કારણે કયા ભંડોળ અનામતમાં વધારો થયો? જવાબ વિદેશી હુંડિયામણ. 7, ઉદારીકરણના પરિણામે દેશમાં કઈ સગવડોમાં વધારો થયો? જવાબ આંતરમાળખાકીય. 8, માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવાથી ભારત કયા ક્ષેત્રમાં પાછળ રહ્યું છે? જવાબ કૃષિ ક્ષેત્ર. પ્રશ્ન નંબર 9, જે પ્રક્રિયામાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી ખાનગી ક્ષેત્રને સોંપાય તેને શું કહેવાય? જવાબ ખાનગીકરણ. 10, ઉદારીકરણના ગેરલાભ તરીકે કઈ અસમાનતામાં વધારો થયો છે? જવાબ આવકની. 11, ઉદારીકરણથી કયા વ્યાપારને બળ મળ્યું? જવાબ વિદેશ વેપાર. 12, ઉદારીકરણમાં ઉદ્યોગો માટેની કઈ પ્રથા રદ કરવામાં આવી? જવાબ ફરજિયાત નોંધણી. ત્યારબાદ પેજ નંબર 129, જેનો પ્રથમ પ્રશ્ન, ખાનગીકરણના કારણે દેશના કયા ક્ષેત્રમાં ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો? જવાબ ઉદ્યોગ ક્ષેત્ર. 2, ખાનગીકરણના પરિણામે કયા પ્રકારની સત્તાનું કેન્દ્રીકરણ થયું? જવાબ આર્થિક સમાજ સત્તાનું. 3, કઈ નીતિના અમલથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ? જવાબ ખાનગીકરણ. 4, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને શું કહેવાય? જવાબ વૈશ્વિકીકરણ. 5, વિશ્વ વ્યાપાર સંગઠન WTOનું મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે? જવાબ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા. 6, પ્રશ્ન, વૈશ્વિકીકરણના પરિણામે ભારતના અર્થતંત્રને શેને પ્રોત્સાહન મળે? જવાબ વિદેશી મૂડીરોકાણને. 7, કઈ નીતિના પરિણામે જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતાનો સુધારો થયો છે? જવાબ ખાનગીકરણ. 8, વૈશ્વિકીકરણને કારણે કયા દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે? જવાબ વિકસિત દેશોની વસ્તુઓ. પ્રશ્ન નંબર 9, ખાનગીકરણને કારણે ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી. જવાબ નાના અને ગૃહ ઉદ્યોગો. 10, વૈશ્વિકીકરણ કઈ સમસ્યાઓને હલ કરવામાં ધારી સફળતા મેળવી શક્યું નથી? જવાબ ગરીબી અને બેરોજગારી. 11, વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે કયા અવરોધો દૂર કરવામાં આવે છે? જવાબ વ્યાપાર અને ટેકનોલોજીના અવરોધો. 12, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કઈ સંસ્થાના સભ્ય દેશો દ્વારા કરવામાં આવી? જવાબ સંયુક્ત રાષ્ટ્ર સંઘ, જેને UN પણ કહેવાય છે ટૂંકમાં. ત્યારબાદ પેજ નંબર 130, જેનો પ્રથમ પ્રશ્ન, વિશ્વ વ્યાપાર સંગઠન WTO બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે ચર્ચા વિચારણા માટે કયા તરીકે કામગીરી બજાવે છે? જવાબ ફોરમ. 2, WTO કયા ભેદભાવ વગર કોને પ્રોત્સાહન પૂરું પાડે? જવાબ આંતરરાષ્ટ્રીય વ્યાપારને. 4, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5%થી વધીને કેટલો થયો? જવાબ 1%થી વધુ. 5, WTOના સભ્યપદે રહેવાથી ભારતની કઈ વસ્તુઓની નિકાસમાં વધારો થયો? જવાબ તૈયાર વસ્તુઓની. 6, નિકાસમાં વધારો થવાથી ભારત પાસે શેમાં વધારો થશે? જવાબ વિદેશી હુંડિયામણ. 7, ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે શું? જવાબ ટકાઉ વિકાસ. 8, ટકાઉ વિકાસમાં કયા સાધનોની કાયમી જાળવણી પર ભાર મુકાય છે? જવાબ પર્યાવરણીય સંસાધનો. પ્રશ્ન 9, પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે કયો ખ્યાલ વિકસ્યો? જવાબ ટકાઉ વિકાસ. 10, આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોના પ્રમાણમાં શું ફેરફાર થાય? જવાબ ઘટાડો થાય છે. 11, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવાનું કાર્ય કોણ કરે? જવાબ વિશ્વ વ્યાપાર સંગઠન. 12, WTOના સભ્ય થવાથી ભારત પોતાની કઈ પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે? જવાબ ખેત પેદાશો. પેજ નંબર 131, જેનો પ્રથમ પ્રશ્ન, કયા સાધનો એકવાર ઉપયોગમાં લીધા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી? જવાબ કોલસો અથવા પેટ્રોલિયમ અથવા ખનિજો. 2, ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી કઈ ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ? જવાબ બિનપરંપરાગત. 3, પર્યાવરણની સુરક્ષા માટે પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કયા શહેરમાં થયું? જવાબ સ્ટોકહોમ. 4, સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી? જવાબ 1972ના વર્ષમાં. પ્રશ્ન નંબર 5, વિશ્વભરમાં કયા દિવસને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો? જવાબ 5 જૂન. 6, ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કયા વર્ષમાં પસાર કર્યો? જવાબ 1981. 7, પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે શેની સ્થાપના કરવામાં આવી છે? જવાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. 8, વાહનો અને ઉદ્યોગોમાં કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ વધારવો જોઈએ? જવાબ છે પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધારવા જોઈએ. તો મિત્રો, પાર્ટ 3 અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે એટલે કે 3જી તારીખે ટાટ સેકન્ડરી જેની પ્રિલિમ પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષા આપવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ધોરણ 10માં પાર્ટ 4 આપણે સમયસર ન બનાવી શક્યા, સમય ન હોવાના કારણે. માટે વિડીયો જોઈને તૈયાર કરતા મિત્રોમાં સામે હું માફી માંગુ છું. ધોરણ 6 થી 8ના વિડીયો તમારી કોમેન્ટમાં તમે પ્રશ્ન લખીને મૂક્યા હતા કે 6 થી 8ના વિડીયો પણ બનાવજો, આપણે બનાવવાના જ છે. આ ઉપરાંત ટાટ સેકન્ડરી જેની મેન્સ પરીક્ષા જે છે એના પણ વિડીયો કેટલાક બનાવવાના છે પરીક્ષાની તૈયારી માટેના. તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.